તો અનેક અપડેટ સામે આવી રહી છે। સુરેન્દ્રનગરના પાટડીમાં મતગણતરી દરમિયાન માથાકૂટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। વધુ એક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના સમાચાર સામે આવી રહ્યા છે। પહેલા અમદાવાદ, સુરત અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગર। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે તૂતુ મેમે થયું હોવાના સમાચાર। પોલીસ દ્વારા ચેકિંગ ન કરાતું હોવાનું નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યો છે। સુરેન્દ્રનગરના પાટડીમાં મતગણતરી દરમિયાન માથાકૂટ થઈ હોવાના સમાચાર। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી વચ્ચે જોડાઈ ગયા છે। ફઝલ, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે તૂતુ મેમે, પોલીસ ચેકિંગ ન કરતી હોવાનો નૌશાદ સોલંકીનો આક્ષેપ। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શું વિગતો, કયા કારણો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની મહાનગરપાલિકા અને 5 નગરપાલિકાની આજે ચૂંટણી પરિણામો અંગેની મતગણતરી યોજવામાં આવી છે અને આ મતગણતરી પૂર્ણ જાહેર થઈ છે। તે દરમિયાન જે ભાજપ છે તેમના દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે સુરેન્દ્રનગર જિલ્લાની 5 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા ઉપર કબજો કરવામાં આવ્યો છે। ત્યારે પાટડી નગરપાલિકાના મતગણતરી બાદ આજે બહાર નીકળતા કોંગ્રેસ અને ખાસ કરીને ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। હાર જીતના પરિણામને લઈ અને એકાબીજાને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઝપાઝપીની ઘટના પણ સામે આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી અંગેની મતગણતરી યોજાય તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। જ્યારે પાટડીમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે જે રિવરફ્રન્ટ પાટડીનો આવેલો છે ત્યાં મારામારીની ઘટના બની હતી। જોકે આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો કાફલો અને પોલીસ સ્ટાફ, પીઆઈ સહિતનો કાફલો છે તે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો। પરંતુ તે દરમિયાન જ તે પૂર્વ ધારાસભ્ય અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી પણ ત્યાં દોડી ગયા હતા અને પોલીસની ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને નૌશાદ સોલંકી દ્વારા પોલીસ સાથે પણ ઘર્ષણ અને બોલાચાલી કરવામાં આવી હતી। અને ખાસ કરીને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો ચૂંટણી પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે જે પાટડી નગરપાલિકા છે તે ભાજપના કબજે ગઈ છે। ત્યારે હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે પાટડી છે ત્યાં નૌશાદ સોલંકી સહિતની જે કાર્યકર્તાઓની ટીમ છે તેમના વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર દ્રશ્યો છે તે સર્જાઈ જવા પામ્યા હતા। ત્યારે ભાજપનો ઉમેદવાર છરી લઈને અંદર પ્રવેશ કર્યો હોય અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારને છરી દેખાડતા હોવાના પણ પૂર્વ ધારાસભ્ય દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। જોકે ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને એએસપી સહિતના અધિકારીઓ ત્યાં દોડી જઈ અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવ્યો છે। પરિણામ બાદ બાજાબાજી અને મારામારી અને બોલાચાલીની ઘટનાઓ છે તે સુરેન્દ્રનગરના પાટડીમાં સર્જાઈ જતા રાજકીય ગરમાવો પણ સર્જાયો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ ફઝલ। તો સુરેન્દ્રનગરથી આ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તૂતુ મેમે થઈ હતી। તો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા। દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે નૌશાદ સોલંકી દ્વારા એ પણ આરોપ લગાડવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા સરખું ચેકિંગ કરવામાં નથી આવ્યું। આ ચૂંટણીમાં પોલીસ પર પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાએથી કોંગ્રેસ તરફથી વધારે પ્રમાણમાં પોલીસ પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સરખી ચકાસણી કરવામાં નથી આવતી, સરખા નિયમોનું પાલન ન કરાતું હોવાના આક્ષેપો પણ અનેક વખત થયા છે।